નમસ્કાર. બોટાદ જિલ્લામાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કરિયાણાની દુકાન ચલાવતા એક વ્યક્તિએ 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પાળિયાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. આખો મામલો શું છે, જોઈએ આ રિપોર્ટમાં. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક 12 વર્ષની સગીરા દુકાને વસ્તુ લેવા ગઈ હતી, પરંતુ જે દુકાન પર તે વિશ્વાસથી પહોંચી હતી ત્યાં જ તેની સાથે ઘોર અન્યાય થયો. આરોપી તરીકે ઓળખાતા જયરામ ઈશ્વર ભાલાળાએ સગીરાને લાલચ આપી બળજબરીપૂર્વક પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાળિયાદ પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાવ્યો છે અને સગીરાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક બાળકીને એકલતાનો લાભ લઈને એક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલ છે. તે અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની વિગતે જતાં આરોપીનું નામ જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા. આરોપી ગામમાં એક દુકાન ચલાવે છે, જેમાં કરિયાણાની દુકાન છે. એને બાળકી જ્યારે ઘરગથ્થુ સામાન લેવા માટે કરિયાણાની દુકાને આવેલ ત્યારે એકલતાનો લાભ લઈને તેને ઘરની અંદર બોલાવેલ. બાળકી ડેલામાંથી અંદર આવેલ અને ત્યારબાદ એના દ્વારા તેનું બળાત્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો બનાવ બનવા પામેલ છે. ત્યારબાદ તાત્કાલિક FIR નોંધીને તમામ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને આજ રોજ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. રિપોર્ટર રોહિત આર જતાપરા, તકલીફ 24 ન્યૂઝ.